ईश्वरं ब्रह्म संबुद्धं शुद्धं सिद्धं मतं गुरुं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहाः सर्वपापविवर्जिताः सर्वदा सर्वकालेषु ते भवन्ति जिनोत्तमाः। पवित्रं परमं ध्येयं परमानन्ददायकं भुक्तिमुक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदम्। नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोय सव्वसाहुणं ऐसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्यसिं पढमं हवै मंगलम् पढमं हवै मंगलम् पढमं हवै मंगलम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैवम् ओंकाराय नमो नमः। अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। તારીખ 27/3/2006 સોમવારના સવારના થયેલ સ્વાધ્યાયની સંક્ષિપ્ત નોંધ. ગૂંચવણ ક્યાંક થાય છે? ગૂંચવણો કોને થાય છે? આનો જવાબ ગૂંચવણો મતાર્થીને થાય છે. મત છોડવો ખૂબ જ મુશ્કેલ છે. જ્યાં મતનો આગ્રહ છે ત્યાં જીવ આત્મા પામી શકતો નથી. મતાર્થીપણું ન જાય ત્યાં સુધી સાધના થઈ શકતી નથી. 3 અદ્ભુત શબ્દો આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પરમ કૃપાળુદેવ આપે છે: મતાર્થી, મુમુક્ષુ અને આત્માર્થી. મોક્ષનો મૂળ માર્ગ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે. આ રત્નત્રયી પ્રાપ્ત કરવા માટે વિનય મૂળ માર્ગ છે. વિનય એટલે સમર્પણ, ભક્તિ, આજ્ઞા કે આરાધના. 10મી કાલિક સૂત્રમાં કહેલ છે, આજ્ઞા તે જ ધર્મ. ખૂબ જ સુંદર રીતે આપણને આજ્ઞા કે પાલન કે આરાધના શબ્દનો અર્થ આપેલ છે. આજ્ઞા કે પાલનમાં દબાણ, બોજો, સપ્રેશન, ડર, ભય ઇત્યાદિ છે. જ્યારે આરાધનામાં આનંદ, ધર્મ, તપ અને વિનય છે. વિનય કરે ભગવાન. ભગવાન કૃતકૃત્ય થયેલ છે છતાં પણ તે વિનય કરે છે. શા માટે? આનો મૂળ હેતુ બધા ન સમજશો. જેનામાં સરળતા છે, નિર્મળતા છે, તે જ આ શબ્દનો અર્થ સમજી શકે. સંકિતના 67 બોલમાં 10 પ્રકારના વિનય કહેલ છે. પણ વિનય કોને કહેશો? વિનય એટલે ભાવ, સમર્પણ, ભક્તિ કે આરાધના. સત્પુરુષની ઓળખાણ થઈ, શ્રદ્ધા થઈ, તે પ્રગટ કરવાનો ભાવ અથવા રીત, તેને વિનય કહેવાય છે. વિનય તે જીવનનો આનંદ છે. સદગુરુ સાથે જોડાણ માત્ર જ્ઞાનથી ન થાય, વિનય જોઈશે જ. જ્યારે માન અને અહંકાર ઓગળેલ હોય અથવા તો અતિ મંદ હોય ત્યારે જીવનમાં પ્રેમના પુષ્પો ખીલે છે.
આગળ જણાવે છે, સત્પુરુષમાં મન વચન અને કાયાથી વિનય થાય તો કામ થાય. જ્ઞાનીને અપેક્ષા નથી. શિષ્યમાં ભાવની ધારા છે, નમ્રતા છે. સત્પુરુષની નિકટ રહી સેવા વયાવચ કે વિનયથી લાભ થાય અને તે સદબોધ પ્રાપ્ત થાય. બોધ વાદ વિવાદ તર્ક કે જ્ઞાનથી ન થાય. સદગુરુના અંતરમાં વહેતી જ્ઞાનની ધારા જ્યારે શિષ્યના હૃદયમાં પાઇપલાઇનની જેમ જોડાય તેનું નામ તે બોધ. બોધ પ્રાપ્ત થતાં અસ્તિત્વનો જણકાર રણકાર થાય અને એક ક્લિયર વસ્તુની ખબર પડે. જ્ઞાન તથા આચરણનું બળ એ બંને સાથે મળે તો બોધ પ્રાપ્ત થાય અને આ બોધ સત્શ્રુતથી જ મળે. તમામ શાસ્ત્રો જ્ઞાની પુરુષ મળ્યા પછી જ સફળ. જ્ઞાની પાસેના બોધમાંથી આવતું આચરણ તેનું નામ તે સદાચાર. સદાચાર તે શિષ્યની મૂડી છે. ભગવાન બુદ્ધ કહે છે, તમામ દુઃખોનું મૂળ તૃષ્ણા છે અને તેને જીતવાની રીત છે પ્રજ્ઞા, શીલ અને સમાધિ. શીલ જીવનનું સૌંદર્ય છે. ભર્તૃહરિ કહે છે, તમામ અલંકારોમાં શ્રેષ્ઠ અલંકાર તે શીલ છે. વિનયથી સદગુરુ યોગ પ્રાપ્ત થાય. તેનાથી સત્સેવા, સત્સેવાથી સદબોધ, સદબોધથી સત્શ્રુતનો વેગ, તેનાથી શીલ, સદાચાર, સમાધિ અને તેમાંથી આપણને અંતિમ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. યમ રાજા અને નચિકેતાનું ઉદાહરણ આપે છે. પરમ તત્વ પ્રાપ્ત થવા માટે સત્ય, બ્રહ્મચર્ય અને તપનું મિલન થાય. તેમાંથી સદાચાર પ્રગટે અને સદાચારની મૂડીવાળો ક્ષમતાવાન જીવ છે. આત્મજ્ઞાન સદાચારથી પ્રાપ્ત થશે. સદાચાર વગરનું જ્ઞાન તે શૂન્ય જ્ઞાન છે, ઝીરો છે. આત્માને જાણ્યા પહેલા ધ્યાનની ઘટના ઘટતી નથી. જ્ઞાન અને ધ્યાન એકમેકને પૂરક છે. જે ધ્યાનમાં આત્મા મુખ્ય નથી તે ધ્યાનથી વિતરાગતા પ્રાપ્ત ન થાય. રાગ, દ્વેષ અને મોહ અનંતકાળનો કચરો છે જે ધ્યાનરૂપી અગ્નિથી જ દૂર થાય. સાધકે સત્ય ગોતવું પડશે. સત્યમાં ભેળસેળ છે અને તે દૂર કરવા પ્રજ્ઞાની જરૂર પડે. વિનયનો માર્ગ સુલભ બુદ્ધિ અને હળુ કર્મી તથા નમ્ર જીવ માટે છે. મોક્ષ માર્ગ માટે જે ઉદ્યમી છે તે જ આ વાત સમજશે. સદગુરુ આધ્યાત્મિક જગતનું પ્રવેશ દ્વાર છે, ત્યારે અસદગુરુ આધ્યાત્મિક જીવનમાંથી પાછા પડી અને ઊંડે પડવાની ઊંડી ખાય છે. અસદગુરુ પાસે આત્મજ્ઞાન નથી અને શિષ્ય પાસે સદાચારની મૂડી નથી. બંને સાથે મળી શાસ્ત્રનો કે સિદ્ધાંતોનો દુરુપયોગ કરે છે. અસદગુરુને દુષ્કર્મ કે પાપનો ભય નથી, માટે પરમ કૃપાળુ દેવ અહીં ચેતવણી આપેલ છે. ગુરુ લોભી અને શિષ્ય લાલચુ એ પથ્થરની નાવ જેવો સંયોગ છે. અસદગુરુ જો શાસ્ત્ર અને સિદ્ધાંતનો સહારો લઈ કંઈ પણ વિનયનો લાભ લે તો મહામોહનીય કર્મ એટલે કે 70 કોડાકોડીનો બંધ બાંધે. શંકરાચાર્યજીએ આધ્યાત્મિક સાધનામાં મનુષ્યત્વને દુર્લભ જણાવ્યું છે. મહત પુરુષનો યોગ તેને અતિ દુર્લભ કહ્યો છે અને મુમુક્ષુતાને અત્યંત દુર્લભ કહેલ છે. વિચાર સાગરમાં શંકરાચાર્યજી શ્રવણ, મનન અને નિધિધ્યાસનનો અધિકાર સાધન ચાતુષ્ટર્યમાં આપે છે. આગળ જતાં આપણને ચાવર દર્શન વિશે પણ વાત કહી. ચાવર દર્શન એટલે કે સારી મીઠી વાતથી નિત્ય અનિત્યનો વિવેક નથી તે વાત સમજાવવી. સાધન ચાતુષ્ટર્યમાં શંકરાચાર્યજી નીચે મુજબ કહે છે, નિત્ય અનિત્યનો વિવેક જરૂરી છે અને સત સંપત્તિ, સમ, દમ, તિતિક્ષા, સમાધિ, ઉપરતિ અને સમાધાન. ત્રીજું આલોક અને પરલોક પ્રત્યેનો વૈરાગ્ય અને ચોથું મુમુક્ષુતા. મુમુક્ષુતા એટલે જેને જન્મ મરણના ફેરાથી કંટાળો, થાક તથા બંધન જેને લાગે છે અને છૂટવાની તીવ્રતા થઈ છે અને જેને છૂટવું જ છે તે મુમુક્ષુ. ઉદાહરણ આપીને કહે છે કે જેમ વાછડું ખીલે બાંધતા પહેલા અથવા તો બંધાતા પહેલા જેવી તીવ્રતા કરે છે તેવી તીવ્રતા આ બંધનથી જેને છૂટવાની હોય તે મુમુક્ષુ કહેવાય. મતાર્થી જીવ હંમેશા અવળો નિર્ધાર કરે છે અને મુમુક્ષુ જીવ સવળો નિર્ધાર કરે છે.
ભર્તુહરિનું ઉદાહરણ આપતા કહે છે કે અજ્ઞાનીની પાટી કોરી છે, તેથી તેને સમજાવી શકાય. જ્ઞાનીને સમજાવવાની જરૂરત નથી, પણ અર્ધદગ્ધને બ્રહ્મા પણ ન સમજાવી શકે. કબીરજીનું પણ ઉદાહરણ આપે છે. કબીરજી કહે છે કે હીરા મુંહ સે ના કહે ક્યા હે મેરા મોલ. સદગુરુ હંમેશા નિરપેક્ષ છે, કદી પણ દાવો કરતા નથી. વિનય વગર દ્વેષ રહે છે, માનની ભૂખ રહે છે, માનની પીડા રહે છે. મતારથી કંઈ પણ કરે પણ સમ્યક સમજણ નહીં આવે અને માનની સૌથી વધુ મીઠાશ લાગશે. સૌથી વધુ મીઠાશ માન પોષવામાં છે. હળાહળ ઝેર કરતાં પણ માનનું ઝેર કાતિલ છે. મતારથી સત્ય જાણી શકતો નથી. મતારથી પણ દૂર થવા માટે ધીરજ, પ્રેમ અને સદભાવનાથી શ્રવણ કરવું. આ હતી આજના સવારની સંક્ષિપ્ત નોંધ. આજે તારીખ 27/3/2006, સમય સાંજના 9 કલાક. આત્મસિદ્ધિ શાસ્ત્ર પારાયણના 5મા સત્રના બીજા પ્રવચનની શરૂઆત. અત્યંત ગહન ચિંતનમાં પ્રવેશ કરીએ છીએ. આ સૂક્ષ્મ ચિંતન છે. તમામ પાસાઓથી સત્યને અને તથ્યને જાણવું અનિવાર્ય છે. દુનિયાભરના ધર્મો, દુનિયાભરના શાસ્ત્રો અને દુનિયાભરના સંપ્રદાયો એક જ ભાષા વાપરે છે. તમે આ કરો, આ કરો, આ કરો. વ્રત કરો, તપ કરો, જપ કરો, અનુષ્ઠાન કરો, ધ્યાન કરો, ત્યાગ કરો, સંન્યાસ લો, જંગલમાં જાઓ, એકાંતમાં રહો, મૌન રહો, આશ્રમમાં જાઓ, તીર્થમાં ફરો, ઉપવાસ કરો, મંદિરમાં જાઓ, પૂજા કરો, પાઠ કરો, માળા કરો. એ નથી કહેતા આ બધું જ કરેલું નિષ્ફળ કોણ બનાવે? આટલી બધી મથામણ કરીએ અને બધી મથામણ કર્યા પછી આપણું જે કરેલું છે એ નિષ્ફળ જતું જો હોય તો જાગૃત માણસે નિષ્ફળતાના કારણો શોધવા જોઈએ. પ્રમુખ બાળુદેવે બહુ ગંભીરતાથી કહ્યું છે કે वो साधन बार आनंद क्यों तदपि हजू कछु हाथ न પડ્યો. वो નવાઈની વાત છે. લિસ્ટ આપ્યું, નિયમથી શરૂઆત કરી આખું લિસ્ટ આપ્યું છે. આ બધા સાધન એક વાર નહીં, અનંત વાર કર્યા. સંસારમાં અનંતકાલથી છીએ. જન્મ અને મરણની પ્રક્રિયા અનંતકાલથી ચાલે છે અને આપણે પણ એ પરિભ્રમણની પ્રક્રિયામાં સામેલ થયેલા છીએ. અને જ્યાં જ્યાં ગયા છીએ ત્યાં ત્યાં તે સ્થળે તે ભૂમિકા પ્રમાણે ધર્મ સાધના પણ કરી હશે, શુભ કર્મો પણ કર્યા હશે, પુણ્યનો બંધ થાય એવું પણ કર્યું હશે, પુણ્યના પરિણામ પણ મેળવ્યા હશે. પણ વહ સાધન બાર આનંદ કયો, આ બધા સાધનો અનંત વાર કર્યા. પર્યુષણમાં એકાદ અઠ્ઠાઈ કરીએ તો મોટો વરઘોડો કાઢીએ છીએ, મોટો જમણવાર કરીએ છીએ, આખા ગામમાં ઢોલ પીટીએ છીએ. અઠ્ઠાઈ કરી ઘરના માણસો પણ એમ કહે છે કે મારા દીકરાએ અઠ્ઠાઈ કરી. પારણું કર્યા પછી હોટલમાં જવાનું છે એ કહેતા નથી, પણ કરી એક અઠ્ઠાઈ કરી, આટલો ઢોલ પીટીએ છે. આ એમ કહે છે આ સાધનો આનંદવાર કરે. જરાક તો વિચારો, એમને શું કરો ભૂલી જાઓ છો તમે? ઉભા રહો. આનંદવાર સાધન કર્યા, તદપી તો પણ કચો હાથ ના પડ્યો, હાથમાં કે આવ્યો નહીં. વલણું તો કર્યું 2 કલાક, બાબડા તો ખૂબ આવ્યા, માખણ ના આવ્યું. તો જુઓ કે વલણું દહીંનું થાય છે કે પાણીનું થાય છે.
જ્ઞાની પુરુષોએ તો કહ્યું કે પાણીનું વલણું થયું. અનંતવાર સાધનો કર્યા છતાં હાથમાં કંઈ પણ ના આવ્યું. કંઈક એવું કારણ હોવું જોઈએ અને બળવાન કારણ હોવું જોઈએ કે જે કારણના લીધે આ કરેલા બધા સાધનો નિષ્ફળ થયા છે. અને એ કારણમાં એક જ મુખ્ય કારણ છે, અને તે કારણ છે મતાર્થી. પણ એક જ કારણ, મતાર્થી અને આત્માર્થી એ બંને ધારાઓ જુદી છે. જે મતાર્થી છે આત્માર્થી નથી, અને આત્માર્થી છે તે મતાર્થી નથી. ગાથા 23મી. હોય મતાર્થી તે અને થાય ન આત્મલક્ષ, તે મતાર્થી લક્ષણો અહીં કયા નિરપક્ષ. મહાત્માની ગાથા છે. જે મતાર્થી જીવ હોય, જે મતાર્થી જીવ હોય તેને આત્મજ્ઞાનનો લક્ષ્ય થાય નહીં. સાધનો અનંતવાર કર્યા તો લક્ષ્ય નતું આત્મજ્ઞાનનું. બાણ તો ફેંક્યા પણ નિશાન તાક્યા વગર, લક્ષ્ય નક્કી કર્યા વગર. એવા મતાર્થી જીવના અહીં નિષ્પક્ષપાતપણે લક્ષણો કયા છે. કહેતા પેલા સ્પષ્ટતા. અમે જે વાત કરવાના છીએ એ નિષ્પક્ષ વાત છે, કોઈ પક્ષ નથી. અને જેનામાં મતાર્થીના લક્ષણો હોય તેવા જીવને આત્માનો લક્ષ્ય થતો નથી. અને આત્માનો લક્ષ્ય થયા વગર આત્મ સાધના થતી નથી, અને આત્મ સાધના વગર આત્મ અનુભૂતિ થતી નથી. આત્મ અનુભૂતિ વગર સમ્યક દર્શનની ઘટના ઘટતી નથી. સમ્યક દર્શન વગર સમ્યક જ્ઞાન પ્રાપ્ત થતું નથી. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એના વગર સમ્યક ચારિત્ર અને સમ્યક તપ થઈ શકતું નથી. અને સમ્યક ચારિત્ર અને સમ્યક તપ એ મળ્યા સિવાય રાગદ્વેષનો ક્ષય થઈ શકતો નથી. રાગદ્વેષનો ક્ષય થયા સિવાય સર્વ કર્મોનો ક્ષય થઈ શકતો નથી. અને ન થાય ત્યાં સુધી વિતરાગતાની પ્રાપ્તિ થતી નથી અને સર્વજ્ઞ અવસ્થા મળતી નથી. મોક્ષની ઘટના તો છેલ્લી ઘટના છે. કારણ કે આત્માર્થ અને મતાર્થ એ બંનેને પ્રકાશ અને અંધકારની પેઠે વિરોધ છે. અંધકાર હોય તો પ્રકાશ ન હોય, અને પ્રકાશ હોય તો અંધકાર ન હોય. એક દિવસ અંધકારે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો. એને કહ્યું, સાહેબ આ પ્રકાશ મારી પાછળ પડ્યો છે, મને ક્યાંય પણ જપીને રહેવા દેતો નથી. સૂર્યનો પ્રકાશ, કંઈક તમે ગોઠવણ કરી આપો. હવે મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે તમારી વાત સાચી છે, પણ મારે તમારી હાજરીમાં એ સૂર્યને બોલાવવો પડશે અને એની જુબાની મારે લેવી પડશે કે તમને શા માટે હેરાન કરે છે. સૂર્યને બોલાવ્યો, અંધકાર ન મળે, ગાયબ. સૂર્ય હોય તો અંધકાર ન હોય, અંધકાર હોય તો પ્રકાશ ન હોય. મતાર્થપણું હોય તો આત્માર્થપણું ન હોય, અને આત્માર્થપણું હોય તો મતાર્થપણું ન હોય. વહ સાધન બાર આનંદ કિયો તદપી કશું હાજુ હાથ ન પડ્યો. એનું કારણ સાધન ખોટા છે એમ નહીં, પણ મતાર્થીપણું છૂટ્યું નથી અને આત્માર્થીપણું આવ્યું નથી. આત્મા એ જેનું પ્રયોજન, આત્મા એ જેનું લક્ષ્ય, આત્મા એ જેનું ધૂન, આત્મા એ જેની ચિંતા, આત્મા એ જેનો વિચાર, આત્મા એ જેનો લય, અને આત્મા એ જેની પ્રાપ્તિ, એવી ધૂન જેનામાં લાગેલી છે એ આત્માર્થી કહેવાય.
અને માટે મતાર્થીના લક્ષણો હેયરૂપ છે, છોડવા જેવા છે, પણ જાણવાના માટે, સમજવાના માટે પક્ષપાત વગર કે નિંદા આદિના ઉદ્દેશ વગર માત્ર આત્માર્થીને ઉપકાર થવાના અર્થે કયા છે અને કહેવાનો પ્રારંભ અમે કરીએ છીએ. મતાર્થી શબ્દ દ્વારા સમજી લઈએ. અર્થ એટલે પ્રયોજન, અર્થ એટલે લક્ષ, અર્થ એટલે હેતુ. જેના મનમાં, જેના જીવનમાં મત એ જેનો હેતુ છે, મત એ જેનું પ્રયોજન છે, મત એ જેનું લક્ષણ છે. પણ મત એટલે શું? વિતરાગ દશા અપ્રાપ્ત, શબ્દો બરાબર ખ્યાલમાં લેજો, તો સ્પષ્ટ નહીં થાય. વિતરાગ દશા અપ્રાપ્ત એવો અસર્વજ્ઞ, અસર્વજ્ઞ જે સર્વને જાણતો નથી એવો અસર્વજ્ઞ એટલે કે અર્ધજ્ઞાની અથવા ખંડિત જ્ઞાની, અર્ધજ્ઞાની અથવા ખંડિત જ્ઞાની. શબ્દો સમજી લો. વિતરાગ દશા અપ્રાપ્ત એવો અસર્વજ્ઞ એટલે કે અર્થજ્ઞાની અથવા ખંડિત જ્ઞાની અથવા અજ્ઞાની. એને અજ્ઞાની કહ્યું. શાસ્ત્રો જાણે છે, સિદ્ધાંતો જાણે છે, વેદ ઉપનિષદ જાણે છે, આગમ અને પુરાણો જાણે છે. આ બધું જાણતો હોવા છતાં કહે છે, સંભળાવે છે, ઉપદેશ આપે છે, આ બધું જ કરતો હોવા છતાં એ અસર્વજ્ઞ છે અને એ અજ્ઞાની છે. અજ્ઞાનીના અભિપ્રાયે કરેલો ખંડિત અને અપૂર્ણ તત્વનો નિર્ણય, ધર્મનો નિર્ણય એને કહેવાય છે મત. ગુચવાશો નહીં. આ વાત બરાબર સમજી લો. મતનો અર્થ આ થાય, અભિપ્રાય, પોતાનો અભિપ્રાય. અને મતનો અત્યંત આગ્રહ, એ જ સાચું છે. વિચારવાની જરૂર નથી, અમને કહેવાની જરૂર નથી, અમને સમજાવવાની જરૂર નથી, શાસ્ત્રોના પાઠ આપવાની જરૂર નથી. અમારો જે મત છે એ 100% સાચો છે અને તમે 100% ખોટા છો. આવો જેને આગ્રહ છે, એ મતનું જેને મમત્વ છે, એ મતનો જેને રાગ છે, એ મત માટે જેનું પ્રયોજન છે એને કહેવાય છે મતાર્થ. રાગ આવ્યો અહીંયા, ધનનો રાગ છૂટી શકે, સ્ત્રીનો પુરુષનો રાગ છૂટી શકે, દેહનો રાગ છૂટી શકે, સત્તાનો રાગ છૂટી શકે, પદાર્થોનો રાગ છૂટી શકે, પણ મતનો રાગ છૂટી શકતો નથી. એવો બળવાન મતનો રાગ છે. આ એટલા જ માટે સંસાર પરિત્યાગ કર્યા પછી, મુનિ જીવનને સ્વીકાર્યા પછી, સંસાર છોડ્યા પછી, સંસાર જ્યારે છોડ્યો ત્યારે બધું જ છોડ્યું, કંઈ રાખ્યું નથી. આ બધું જ છોડ્યા પછી આવો ત્યાગ કર્યા બાદ એ પોતાના મતને છોડી શકતો નથી. એને કહેવાય છે મતાર્થ. એને ત્યાગ પણ કર્યો, પણ મતને પુષ્ટ કરવાના માટે કર્યો. હેમચંદ્રાચાર્યજીએ રાગના 3 પ્રકાર કયા છે: સ્નેહરાગ, કામરાગ અને દ્રષ્ટિરાગ. વાત્સલ્યનો ભાવ એ સ્નેહરાગ છે. માં, દીકરો, ભાઈ, મિત્ર, સાથી, સ્વજનો, સંબંધીઓ, એમના પ્રત્યે જે રાગ, આસક્તિ, મમત્વ એ સ્નેહરાગ. સ્ત્રી અને પુરુષ એના વચ્ચે જાતીયતાના કારણે જે રાગ થાય એ કામરાગ. સ્નેહરાગ છૂટી જાય છે, કામરાગ છૂટતો નથી. દીકરાને મોટો કર્યો, માએ કેટલાય સમના રાખ્યા હશે કે મોટો થશે, મારી સેવા કરશે, મારી સાથે રહેશે, અને બહુ કોળથી એને પરણાવે, લાડથી રાખે,
6 મહિનામાં દીકરો એમ કહે છે કે માં હવે તમને પણ તકલીફ નહીં, અમને પણ તકલીફ નહીં, અમે જુદા રહીએ, તે પણ જુદા રહો, આનંદ આવશે. સ્નેહ રાગ ગયો અને કામ રાગ આવ્યો. આ તમે પસાર થયા છો આમાંથી. આમાં કે મારે વધુ કહેવાની કે જરૂર નથી, એ જોયું છે તમે. એક ભાઈ કહેતા હતા કે મકાન જ્યારે બનાવ્યું ત્યારે અંદર ઊંઘવાનું હતું, અંદર ઊંઘવાનું હતું. દીકરા જ્યારે થયા ત્યારે વચ્ચોવચ્ચ આવ્યા, પણ જ્યારે પરણ્યા ત્યારે અમે ગેલેરીમાં આવ્યા વધતા વધતા. હવે ગેલેરીમાંથી છેલ્લી યાત્રા. સ્નેહ રાગ છૂટી શકે છે, કામ રાગ છોડવો ઘણો મુશ્કેલ છે. રાવણ ખતમ થઈ ગયો, બરબાદ થઈ ગયો. અને રાવણને વિભીષણે પણ સમજાવ્યો, કુંભકર્ણે પણ સમજાવ્યો, એના પુત્રોએ પણ સમજાવ્યો, મંદોદરીએ પણ સમજાવ્યો, ન સમજો, ખતમ થઈ ગયો. કામ રાગ, કામ વાસના. હેમચંદ્રાચાર્ય મહારાજને કહેવું છે કે સ્નેહ રાગ છોડવો મુશ્કેલ છે, છોડી શકાય. કામ રાગ છોડવો અત્યંત કઠિન છે, એને પણ છોડી શકાય, પણ એ બધા કરતા ભયંકર છે દ્રષ્ટિ રાગ. અને દ્રષ્ટિ રાગ એટલે પોતાનો જે મત, પોતે માનેલો મત, પોતે સ્વીકારેલો મત, એના પ્રત્યે જે રાગ, એના પ્રત્યે જે મમત્વ, એના પ્રત્યે જે મૂર્છા, એને કહેવાય છે દ્રષ્ટિ રાગ. સાહેબ આખો સંસાર છોડ્યો, ઉગ્રમાં ઉગ્ર તપ કરી રહ્યા છે, ઉગ્રમાં ઉગ્ર તપ કરી રહ્યા છે, માખીની પાક પણ ન ઉદ્ભવે એવું ચારિત્ર પાળી રહ્યા છે. પણ મારો જે મત છે એ જ મત સત્ય છે એવો જે આગ્રહ, અને એ મતને સાચવવાની ચિંતા, એ મતને જાળવવાની ચિંતા, એ મતમાં સમાવવાની ચિંતા, અને એ મતનું પાલન પોષણ કરવાની ચિંતા, અને એમાં એ મત સત્ય છે એ સત્ય ઠરાવવાના માટે તમામ બુદ્ધિને કામે લગાડવી, તમામ શાસ્ત્રોને કામે લગાડવા, આને કહેવાય છે મતાર્થી પણ. ક્યાં જીવ અટકીને ઉભો રહ્યો છે? એ તમામ બુદ્ધિનો ઉપયોગ મારો મત સાચો છે એ સિદ્ધ કરવાના માટે, તમામ શાસ્ત્રોનો ઉપયોગ મારો મત સાચો છે સિદ્ધ કરવાના માટે. એને સત્યની પડી નથી, એને આત્માની પડી નથી, એને પરમ તત્વની પડી નથી. અને એટલા જ માટે એ જગતમાં ધનાર્થી પણ હોય છે, ધન પાછળનો પાગલ. ધનાર્થી કેવો હોય છે એ તમે અનુભવ કર્યો છે. પૈસા પાછળ દોડનારો, ખાતો નથી, ઊંઘતો નથી, બેસતો નથી, નિરાતે જીવતો નથી, કુટુંબ સાથે મળતો નથી, બાળકો સાથે વાત કરતો નથી, ઘરવાળી કહેતી હોય છે 5 મિનિટ તો બેસો, ગજાળ બતાવ્યા કરે, નો ટાઈમ, આઈ એમ વેરી બિઝી. ધનાર્થી. સત્તાની પાછળ જે પડ્યા છે, સત્તાર્થી. કામ વાસનાની પાછળ પડ્યા છે એ કામાર્થી. પોતાના સુખ માટે જ ચિંતા કરે છે એ સ્વાર્થી. પણ આ ધનાર્થી કરતા, કામાર્થી કરતા, સત્યાર્થી કરતા અને સ્વાર્થી કરતા મતાર્થી વધારે આગ્રહથી ભરેલો છે. કદાચ આ ધન છોડી દેશે, રાજીનામું આપી શકાય લોકસભામાંથી, એ શક્ય બને, પણ પોતાનો અભિપ્રાય છોડવો એ શક્ય બનતું નથી. તો એવો મતાર્થી પરમાર્થ માર્ગમાં, આધ્યાત્મ માર્ગમાં એને પ્રવેશ મળતો નથી. એ ખ્યાલમાં આવે છે અનંત કાળમાં, અનંતવાર આ તમામ સાધનોનો વારંવાર સાધન કરવા છતાં આ જીવના હાથમાં કશું ન આવ્યું. એનું કારણ એ કે લક્ષ્ય મત ઉપર, આત્મા ઉપર નહીં. અને જેનું લક્ષ્ય મત ઉપર છે એના તમામ બાહ્ય સાધનો નિષ્ફળ જાય છે, અને સાધનો એનામાં કાર્ય કરી શકતા નથી. અને આવી વાત પરમ કૃપાળુ દેવે તો કરી જ છે
દેવચંદ્રજી મહારાજે પણ કહ્યું કે આ ધર્યું આચરણ લોકોપચારથી શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો શુદ્ધ શ્રદ્ધાન વણ આત્મ અવલંબન તેવો કાર્ય કોણ સીધો. આ દેવચંદ્રજીએ કહ્યું. અને આપણ સંતોએ પણ કહ્યું કે અનેક યુગ વિચારે એને પણ તે ચાલતા અને હજુએ ના આવ્યો મારગડાનો અંત. અનેક યુગ વિત્યા, વર્ષ 6 મહિના નહીં, પરુષના 8 દિવસ પૂછાશ કરીએ છીએ. સંવત્સરી ક્યારે છે? 8મો દિવસ ક્યારે છે? આ અનેક યુગ ચાલ્યા, અનેક યુગ ગયા, અનેક યુગ વીત્યા, એને પણ તે ચાલતા પણ હાથમાં કશું ના આવ્યું. સત્યનું જ્ઞાન નહીં, સત્યનો સ્વીકાર નહીં, સત્યની અનુભૂતિ નહીં. તાનું પરિણામ એ આવ્યું કે તમામ બાહ્ય કર્મકાંડો કરવા છતાં મતાર્થીપણું હોવાના કારણે એ તમામ બાહ્ય કર્મકાંડો મતાર્થીપણું નિષ્ફળ બનાવે છે અને આત્માર્થીપણું પ્રાપ્ત થઈ શકતું નથી. આત્માને વાત કરતા પહેલા વિચાર કરજો. આત્મકલ્યાણની વાત કરતા પહેલા વિચાર કરજો કે આપણે વાત તો આત્માને કરીએ છીએ પણ અટકીને ક્યાં ઊભા છે. અને હરેક માણસ એમ કહે છે, તમે ગમે તે કહેતા હો, માય ઓપિનિયન, મારો અભિપ્રાય તો આ છે, મારો મત તો આ છે. અને સત્ય કરતા એના માટે એનો મત અત્યંત મહત્વનો બની જાય છે. જેને પોતાનો મત મહત્વનો છે, જેને સત્ય મહત્વનું નથી, એ આત્માર્થી નથી. અને એવો જીવ ગમે તેટલા બાહ્ય કર્મકાંડો કરે તો પણ એને સફળતા મળતી નથી. ગેરસમજ ન કરશો. જ્ઞાની પુરુષો બાહ્ય કર્મકાંડોનો નિષેધ કરતા નથી, ના પાડતા નથી, પણ જ્ઞાની પુરુષો એમ કહે છે કે દળી દળીને ઢાંકણીમાં, એ તો વિચાર કરો, કહેવત છે ગુજરાતીમાં, દળી દળીને ઢાંકણીમાં હાથમાં આવ્યું શું? એમ પણ કહે છે કે આંધળો દળે અને વાછરડો ચરે, હાથમાં કંઈ આવે નહીં. આટલું બધું કરવા છતાં જીવ પ્રાપ્ત કરી શકતો નથી. કારણ એ જે કંઈ પણ કરે છે એ મતાર્થના પોષણ માટે કરે છે. કેટલી મહત્વની વાત! આટલો મોટો પુરુષાર્થ, આટલો મોટો પ્રયત્ન, આટલા બધા સાધનો એ કરતો હોવા છતાં એને પૂછો કે કરે છે શા માટે? એ કરે છે પોતાના મતને પોષવાના માટે અને પોતાના મત પ્રમાણે કરે છે, પોતાની માન્યતા પ્રમાણે કરે છે. આપણે એને એમ કહીએ કે તમારે આ કરવા જેવું છે, ના ના, અમે તો જો કરીએ છીએ એ બરાબર છે, એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી અને તમારે પણ સલાહ આપવાની જરૂર નથી. એબ્સોલ્યુટલી રાઈટ, અમે જે કરીએ છીએ એ બરાબર જ કરીએ છીએ. તો આ જે મતાર્થી પણ મારે એમ કહું કે હોય મતાર્થી તેહને, હવે શબ્દો જુઓ, હોય મતાર્થી તેહને, જે મતાર્થી છે તેને થાય ને આત્મલક્ષ, એને આત્મલક્ષ ન થાય. અને આત્મલક્ષ થયા સિવાય આત્મજ્ઞાન ન થાય, આત્મજ્ઞાન થયા સિવાય આત્મધ્યાન ન થાય, અને આત્મધ્યાન થયા સિવાય સર્વકર્મોનો ક્ષય નહીં થાય, અને સર્વકર્મોનો ક્ષય થયા વગર મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. ગાડું ઘોંચમાં પડ્યું છે, મતમાં અટવાઈને આખું જગત ઊભું રહ્યું છે, આખું જગત. અને જગતના તમામ મોટા ભાગે ધાર્મિક ક્ષેત્રમાં જીવનારા માણસો એ હંમેશા પોતાના મતને સત્ય કરવાના માટે અને મતને સિદ્ધ કરવાના માટે પ્રયત્ન કરે છે. માટે હવે અમે એમ કહીએ છીએ કે તે મતાર્થી લક્ષણો, એ મતાર્થીના લક્ષણો અમે કહેવાનો પ્રારંભ કરીએ છીએ. ઓળખી લેજો કે મતાર્થી કેવો હોય. બીજા સામે જોવાની જરૂર નથી, આપણી જાત સામે જોવાની જરૂર છે કે મતાર્થીના ખાણામાં તો આપણે આવતા નથી ને. વાત કરીએ છીએ આત્માર્થની અને ખાનું છે મતાર્થનું, મતાર્થીપણાનું, તો એમાં મેળ ન પડે. તો આવું મતાર્થીપણું એ કેવું હોય, એના શું લક્ષણો હોય, એ કેમ કરતો હોય, કઈ રીતે એનો ખ્યાલ આવે,
એનું એક એક લક્ષણનું વર્ણન બહુ સંક્ષેપમાં પરમ કૃપાળુ દેવ કરવાનો પ્રારંભ કરે છે. પણ પ્રારંભ કરતા પહેલા એક સ્પષ્ટતા કરે છે કે અમે મતાર્થીના લક્ષણો અહીંયા કહેવાનો પ્રારંભ કરીએ છીએ, પણ અમારા તરફથી એક સ્પષ્ટતા, અમે જે કહીએ છીએ એ નિરપક્ષ પક્ષપાત રહિતપણે અમે કહીએ છીએ. અમારો કોઈ પક્ષ નથી. જો અમારો કોઈ મત હોય અને અમારો કોઈ પક્ષ જો હોય તો અમને મતાર્થીના લક્ષણો કહેવાનો અધિકાર નથી. બહુ સ્પષ્ટતા કરે છે કે અમે નિષ્પક્ષ છીએ. અને માટે એમ કહું કે જગતમાં નિષ્પક્ષ બનવું એ અત્યંત કઠિન છે. પોતાનો પક્ષ નહીં, પોતાની માન્યતા નહીં, અને જે માણસ જ્યાં જાય ત્યાં પોતાનો કોઈનો કોઈ પક્ષ ધારણ કરે છે. કાં તો નિશ્ચયનો પક્ષ, કાં તો વ્યવહારનો પક્ષ, કાં તો નિમિત્તોનો પક્ષ, કાં તો ઉપાદાનનો પક્ષ, કાં જ્ઞાનનો પક્ષ, કાં ક્રિયાનો પક્ષ, કાં તો બાહ્ય કર્મકાંડનો પક્ષ, કાં તો બાહ્ય કર્મકાંડ ત્યાગનો પક્ષ, કાં તો ધ્યાનનો પક્ષ, અને કાં તો પછી તપનો પક્ષ. પણ પક્ષ લઈને કામ કરે છે. અમે જે વાત કરવાના છીએ એ અમારી વાત સંપૂર્ણપણે નિષ્પક્ષ પક્ષપાત રહિતપણે અમારે આખી વાત કરવી છે. હોય મતાર્થી તે અને થાય આત્મલક્ષ. આમ હું ધીરે ધીરે પુનરાવૃત્તિ કરીને ગાથા બોલી રહ્યો છું. તે મતાર્થી લક્ષણો અહીં કયા નિરપક્ષ, અહીં નિરપક્ષ પક્ષપાત રહિતપણે. બે વાતો અમારી પાસે નથી. એક, પક્ષપાત નથી, અને બીજી વાત, કોઈની નિંદા કરવાનો અમારો હેતુ નથી. વાત કરવાની આ એક ખૂબી છે, આ એક કળા છે, આ એક અવસ્થા છે. અમે જે વાત કરીએ છીએ એમાં પક્ષપાત પણ નથી, અને કોઈની નિંદા અને ટીકા પણ અમે કરવાના નથી અથવા કરતા નથી. ત્રીજી વાત, અમે જે વાત કરીએ છીએ અમારી સામે એક પાત્ર છે, અને એ પાત્ર, એનું કલ્યાણ થાય, એનું હિત થાય, એનું ભલું થાય એવું લક્ષ્ય રાખીને અમે વાત કરીએ છીએ. અને એ પાત્ર છે આત્માર્થી. અમારી સામે આત્માર્થી છે. હવે અમારું ધ્યાન જગતમાંથી પાછું ખેંચી લીધું. મતાર્થી ઉપર ધ્યાન નથી, કર્માર્થી ઉપર ધ્યાન નથી, સત્તાર્થી ઉપર ધ્યાન નથી, ધનાર્થી ઉપર ધ્યાન નથી, કામાર્થી ઉપર ધ્યાન નથી. અને અમારું ધ્યાન માત્ર આત્માર્થી ઉપર છે. અમે જે કંઈ પણ કહેવાના છીએ અને કહીશું એ આત્માર્થી વ્યક્તિ માટે કહીશું, જેને આત્માનું જ પ્રયોજન છે, આત્માનું હિત કરવું આ જેનું લક્ષ્ય છે, આત્મકલ્યાણ કરવું આ જેની દ્રષ્ટિ છે. આ નિષ્પક્ષપાતપણે મતાર્થનો ત્યાગ કરીને જેને માત્ર સાધના કરવી છે એવા પાત્રના માટે અમે આ વાત કરી રહ્યા છીએ. આમાં છૂટ્યા, કદાગ્રહી છૂટ્યા, આગ્રહી છૂટ્યા, સંપ્રદાયવાળા છૂટ્યા, મતવાળા છૂટ્યા, માન્યતાવાળા છૂટ્યા. એટલે એમ લાગે છે કે એમના પર કામ થવું ઘણું મુશ્કેલ છે, એમને ફેરવવા ઘણા મુશ્કેલ છે, એમને બદલવા ઘણા મુશ્કેલ છે, એમના આગ્રહમાંથી એને બહાર લાવવા ઘણા મુશ્કેલ છે. દરિયામાં ડૂબતો હોય તો બહાર કાઢી શકાય, કાદવમાં ખૂંપતો હોય તો બહાર કાઢી શકાય, ઊંડા કૂવામાંથી ગમે તેમ બહાર કાઢી શકાય, પણ મતાર્થીને મતના કૂવામાંથી બહાર કાઢવું એ ઘણું મુશ્કેલ છે. અને એ કૂવામાં રહીને અનંતકાળ અનંત પ્રકારના સાધનો કરે તો પરમ કૃપાળુ દેવે કહ્યું, તદપી હજુ કચું હાથ ન પડ. આટલું બધું કરવા છતાં કશું પણ હાથમાં આવ્યું નથી. તો મતાર્થીના લક્ષણ કહેવાનો પ્રારંભ કરીએ છીએ. ક્રમ છે, તો ક્રમથી લક્ષણોની વાત થશે, અને એ ક્રમ હેતુપૂર્વકનો છે. સૌથી વધારે મહત્વનું સાધન
આધ્યાત્મિક માર્ગમાં, પારમાર્થિક માર્ગમાં સત્પુરુષ, સદગુરુ. બીજું સાધન તીર્થંકર પરમાત્મા, ત્રીજું સાધન શાસ્ત્ર અને ચોથું સાધન બહારની પ્રક્રિયા, મેથડ. એ ચારેયમાં કેવું મતાર્થીપણું હોય છે એની વાત પહેલા સ્પષ્ટ કરવી. આ ક્રમ જોજો, આ ક્રમથી વિચાર થશે, આ ક્રમથી ચિંતન થશે. તો પહેલી વાત બાહ્ય ત્યાગ. બાહ્ય ત્યાગ, ત્યાગ ઉત્તમ વસ્તુ છે, શ્રેષ્ઠ વસ્તુ છે. ત્યાગનો નિષેધ કદી પણ જ્ઞાની પુરુષો કરતા નથી. જ્ઞાની પુરુષોએ ત્યાગનો ઉપદેશ આપ્યો છે. અને આના પહેલા પાછળની ગાથાઓમાં પરમ કૃપાળુ દેવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્ય ન હોય તો આત્મજ્ઞાન થાય નહીં, આત્મજ્ઞાન હોઈ શકે નહીં, આત્મજ્ઞાનની ઘટના ઘટી શકે નહીં. આ વાત તો કરી, ત્યાગની વાત તો કરી, પણ એ ત્યાગની વાત કર્યા પછીમાં એ વાતમાં એક વિશેષ વાત ઉમેરવાની છે. તે વખતે હું ઉમેરી હતી, પાછી ઉમેરવાની છે કે બાહ્ય ત્યાગ તો ખરો પણ જ્ઞાન નહીં. શા માટે ત્યાગ? કોના માટે ત્યાગ? શું કરવા ત્યાગ? શેનો ત્યાગ? કોનો ત્યાગ? ક્યારે ત્યાગ? કયા પદાર્થોનો ત્યાગ? કઈ વસ્તુનો ત્યાગ? શું હેતુપૂર્વક ત્યાગ? ત્યાગ તો ઘણા કરતા હોય છે. ઘરમાં કે ટકો થાય, કંટાળી ગયા હોય, જઉં છું આશ્રમમાં, એ આશ્રમમાં જાય ખરો, પછી રાહ જોવે કોઈ કાગળ આવે છે, કોઈ એમ કહે છે કે પાછા આવો, એ થયો ભૂલી જાઓ. અને કાગળ જો ના આવે તો સંદેશ કેવડાવે, ખબર તો પૂછો મારી, હું નીકળ્યો છું, ત્યાગ તો કર્યો છે પણ ત્યાગ નથી કર્યો. એ આવેશમાં, ઉત્તેજનામાં, ઇમોશનમાં હું ભાગી છૂટું છું. ભાગી છૂટવું વસ્તુ જુદી છે અને ત્યાગ કરવો વસ્તુ જુદી. ત્યાગમાં બે વસ્તુઓ બને છે. પહેલી વસ્તુ બાહ્ય પદાર્થો, બાહ્ય સંયોગો, એને સમજણપૂર્વક છોડવા, આ પહેલી વાત. અને બીજી વાત એના પ્રત્યેની આસક્તિ અથવા મમત્વ અથવા મૂર્છા છોડવી, આ બીજી. પદાર્થોનો ત્યાગ કર્યો હોય અને મૂર્છા છૂટી ન હોય, આસક્તિ છૂટી ન હોય, મમત્વ છૂટ્યું ન હોય, ત્યાં સુધીમાં એ ત્યાગ સાર્થક અથવા સફળ બની શકતો નથી. એક વાત. બીજી વાત, ત્યાગની ખાતર ત્યાગ નથી. ત્યાગ અંતિમ લક્ષ્ય નથી. ત્યાગ વચલી ઘટના છે. કંઈક વિશેષ કામ કરવું છે એ માટે એને ત્યાગ કર્યો. આપણે કહીએ છીએ હમણાં 1 કલાક મને મારા રૂમમાં એકલો બેસવા દો, મને ડિસ્ટર્બ ન કરશો, કારણ મારે ઇન્કમ ટેક્સના ચોપડા તૈયાર કરવા છે. તો ડિસ્ટર્બન્સમાં તમે ન કરશો, એકાંત જોઈએ છે. ત્યાગ કરવાની પાછળ કંઈક હેતુ જોઈએ, કંઈક કારણ જોઈએ, બળવાન કારણ જોઈએ. ત્યાગ એ ભાગેડુ વૃત્તિ નથી. ત્યાગ એ પલાયનવાદ નથી. ત્યાગ એ કંટાળો નથી. ત્યાગ એ રિસામણા નથી. ત્યાગ એ મનામણા કરવા માટેની વાત નથી. ત્યાગ એ કોઈને સીધાદોર કરવા માટે પગલાં ભરવાની વાત નથી. લોકો એમ કહે છે સીધાદોર થઈ જશે, હું છોડી જઈશ, એટલે કોઈને સીધાદોર કરવા માટે ત્યાગ નથી. ત્યાગ એક ઘટના છે. ત્યાગ એટલા માટે કરવાનો છે કે એને ચિંતનનો અવકાશ મળે, એકાંતનો અવકાશ મળે, મનનનો અવકાશ મળે, અને ખાસ તો જે આત્મ તત્વ છે એના વિશે શ્રવણ, મનન, ચિંતન, અર્થઘટન એનો સમય મળે, એટલા માટે ત્યાગ કરવાનો છે. એટલા માટે પરમ કૃપાળુ દેવ વારંવાર કહેતા હતા કે ચાલો ઈરાડ જઈએ, ઉત્તરસંડા જઈએ, એકાંતમાં જઈએ. એવા પુરુષને પણ વારંવાર એકાંતમાં જવાનો ભાવ થતો હતો અને એકાંતમાં રહેતા હતા.
તમે તો મુંબઈમાં બેસીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકો છો, એટલે તમારે બરાબર તો ન થાય. બસ શ્રીમદજી એકાંતની વાત કરતા વળવા જાય અને એમ કહેતા હતા, અમને સાંભળી આવે છે, અમે એકાંતમાં રહેલા, અમને સાંભળી આવે છે. એ વન, એ વૃક્ષો, એ એકાંત, એ મૌન, એ ધરતી, એ શિલા, એ સાધનો, એ નદીનો કિનારો અમને વારે વારે યાદ આવે છે. અમારે ત્યાં જવું છે, એકાંતમાં જવું છે, આરંભ અને પરિગ્રહ છોડીને એકાંતમાં રહેવું છે. લોકો તો હવે પૂછે છે કે આ સંસાર કરતાં કરતાં મોક્ષ ન થાય? અને થાય એમ કહેનારા પણ છે. શાસ્ત્રોને એમ કહેવું છે કે ત્યાગ એક હેતુ છે, ત્યાગ કશાક માટે છે, કંઈક લક્ષ્ય માટે છે. અને ત્યાગ આત્મજ્ઞાનની ઘટના જીવનમાં થાય એના માટે આ ત્યાગ છે. ત્યાગ તો કર્યો, અને આજે પણ જગતમાં બહુ મોટી સંખ્યામાં ત્યાગીઓ છે. 1 કરોડ તો ત્યાગીઓ હશે, ઓછા નહીં હોય. 1 કરોડ ત્યાગીઓ હશે. પહેલાં સંખ્યા 56 લાખની હતી, એમાં ઘણો વધારો થઈ ગયો. હવે 1.5 કરોડના ત્યાગીઓ હશે. પણ આવો ત્યાગ જેમને કર્યો છે એ બાહ્ય ત્યાગ કર્યો છે. બાહ્ય ત્યાગ તો કર્યો છે, પણ શું ખૂટે છે તો કે જેનામાં આત્મજ્ઞાન નથી. કેટલી મોટી વાત થઈ. બાહ્ય ત્યાગ ખરો પણ આત્મજ્ઞાન નહીં. અને મોટા ભાગે ત્યાગ કર્યા પછી સમય વાતોમાં જાય, એકાંતમાં જાય, ગુફામાં જાય, પડ્યા રહેવામાં જાય. તમોગુણ વધે, આળસ વધે, પડ્યા રહેવામાં સમય જાય, અને એમાં કોઈ ચિંતન નહીં, મનન નહીં, અધ્યયન નહીં, અભ્યાસ નહીં, આ કશું હોય નહીં. અને માત્ર ત્યાગ કર્યો હોય અને માને કે અમે ત્યાગ કર્યો છે. તો બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં. બહુ મજાની વાત છે કે ત્યાગ તો ખરો પણ આત્મજ્ઞાન નહીં. અને આત્મજ્ઞાન એમના એમ ના થાય. આત્મજ્ઞાનના માટે તો આખું માળખું જોઈએ. માળખા વગર આત્મજ્ઞાન ન થાય. આત્મજ્ઞાન માટે સતશાસ્ત્ર જોઈએ, સત્પુરુષ જોઈએ, સતશ્રવણ જોઈએ, આરંભ પરિગ્રહ એનું અલ્પત્વ જોઈએ, એકાંતવાદ જોઈએ, મૌન જોઈએ, અસંગ અવસ્થા જોઈએ. તત્વચિંતન માટે મનને નવરાશ મળવી જોઈએ, ફુરસદ મેળવી જોઈએ. મનમાં ભાર હોવો ન જોઈએ, મનમાં બોજો હોવો ન જોઈએ, અને મનમાં ઇમોશન કે આવેશ હોવો ન જોઈએ. શાંત અવસ્થા હોવી જોઈએ, વિચાર કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ હોવી જોઈએ, અને તત્વના ઉન્નયનમાં જવા માટે તૈયારી હોવી જોઈએ. આટલું બધું માળખું ગોઠવાય ત્યારે જ્ઞાનની ઘટના ઘટે. અને મુંબઈ સમાચાર વાંચવાની વાત નથી, આ તત્વજ્ઞાનની વાત છે. મુંબઈ સમાચાર વાંચો અને એમાં આત્મસિદ્ધિ જો વાંચતા હો તો ભૂલ થાય છે. આત્મસિદ્ધિ એ જુદી વસ્તુ છે અને આ વર્તમાન પત્રો એ જુદી વસ્તુ છે. એકાંતમાં રહીને ગહન તત્વ ચિંતન થાય. ત્યાગ એટલા માટે છે કે જ્ઞાન પ્રાપ્તિની સાધના નિશ્ચિંતપણે કરી શકે એવી ભૂમિકા પૂરી પડે, એટલા માટે ત્યાગ. ફેર સમજી લો, આ ત્યાગની સાધના જ્ઞાનની ઉપાસના માટે છે, જ્ઞાનની સાધના માટે છે. હવે એમ કહે છે કે બાહ્ય ત્યાગ તો છે, અને બાહ્ય ત્યાગ જ તમને દેખાય, એ જોવો સહેલો છે. જ્ઞાન દેખાય નહીં. જ્ઞાન અંદરની ઘટના છે અને ત્યાગ બહારની ઘટના છે. બહારની ઘટના દેખાય, અંદરની ઘટના ન દેખાય. અંદરમાં આત્માનુભૂતિ થઈ છે, અંદરમાં આત્માનુભૂતિ થઈ છે એ જાણવાનું તમારી પાસે કોઈ સાધન નથી. એ પોતે જાહેરાત ન કરે તો, પોતે આગળ જાહેરાત કરે કે અમને આત્મજ્ઞાન થયું છે, એ થયું કે ન થયું હોય એ તો એ જાણે અને ઉપરવાળો જાણે. પણ જાહેરાત કરે તો ખબર પડે કે આત્મજ્ઞાન છે, પણ જાહેરાતથી નક્કી ન થાય. આત્મજ્ઞાન એક આંતરિક અવસ્થા છે, એ આંતરિક ઘટના છે, આત્મીય ઘટના છે. અને એવી ઘટના ઘટી નથી, પણ બાહ્ય ત્યાગ જરૂર છે.
આવો બાહ્ય ત્યાગ જેનામાં છે, પણ જેને આત્મ અનુભવ નથી, આત્મદર્શન નથી, આત્મ સાક્ષાત્કાર નથી, એ પાછા ગુરુ થઈને બેસે અને એ ગુરુને જ સત્ય માને. આને કહેવાય છે મતાર્થ. આટકો માર્ગદર્શક સાચા મળવા જોઈએ, યોગ્ય મળવા જોઈએ, યથાર્થ મળવા જોઈએ. તો બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય. એ કહેવત છે કે માથે ગુરુ કરી લો. ન ગુરા ન રહેવાય, ડગુરા ગુરુ વગરના. તો ગુરુ કરી લો. અને ગુરુ કરવા માટે સરળ રસ્તો 100 રૂપિયો અને શ્રીફળ એટલું એમના ચરણોમાં અર્પણ કરો. અને દર વર્ષે લિસ્ટમાં નામ નોંધાઈ જાય અને દર વર્ષે આટલું આપી જાઓ એટલે તમારું ગુરુ મળી ગયા, તમારું કામ પતી ગયું. હવે ગુરુ વાળા થયા, ન ગુરા ન રહ્યા, મેનું ભાંગી ગયું, પણ કામ કશું ન થાય. સદગુરુ કામ કરે છે, સદગુરુ પરિવર્તન લાવે છે, સદગુરુ ક્રાંતિ કરે છે. એ અંદર પેશીને અંદરમાં પરિવર્તન લાવે છે. એ અંદરની ઘટના ઘટે છે. ગુરુ કરવાની વાત નથી, ગુરુ થવાની વાત નથી, પણ અંદરમાં એક આંતરિક પરિવર્તનની ઘટના જેના હાજરીમાં, જેના દ્વારા થાય એ સત્પુરુષ છે, એ સદગુરુ છે. અને બાહ્ય ત્યાગ તો છે, પણ આંતરિક જ્ઞાન નથી, આત્મજ્ઞાન નથી, આત્મેન્દ્રિય જ્ઞાન નથી, આત્મેન્દ્રિય ક્ષેત્રમાં જેને પ્રવેશ કર્યો નથી. ફેરથી આ વાત સમજી લો. વિવેકાનંદ અમેરિકામાં કહેતા હતા કે તમે અમને ત્યાગનો પાઠ ન શીખવશો. અમેરિકન લોકોને કહેતા હતા. અમારા હિન્દુસ્તાનમાં મોટા ભાગના લોકો ત્યાગી છે, અને છતાં એ ત્યાગી હોવા છતાં એમનામાં આત્માનુભૂતિ નથી અને આત્મજ્ઞાન નથી. તો સૂત્ર એ આવ્યું કે બાહ્ય ત્યાગ જેમનામાં છે, પણ આંતરિક જ્ઞાન જેમનામાં નથી, તે માને ગુરુ સત્ય. એ જ સાચા ગુરુ છે, એ પ્રમાણે માને. અને આ ગુરુઓને એક જ કામ કરવાનું રહે છે કે પોતાના વાડામાંથી આ છાનો માણો કદી પણ નીકળી ન જાય એટલી કાળજી એમને રાખવાની રહે છે. એ તો વધારે કાળજી એમને કરવાની જરૂર રહેતી નથી. વધારે કાળજી તો સત્પુરુષ કરશે, સદગુરુ કરશે, આ નહીં કરે. અથવા નિજ કુળ ધર્મના તે ગુરુ માધમામત પરંપરાથી ચાલ્યા આવતા જે ગુરુ છે, નિજ કુળ એટલે પોતાનું કુળ, પોતાનો સંપ્રદાય, પોતાનો મત, એના ચાલ્યા આવતા જે ગુરુ છે, અને એ જ ગુરુમાં જેને મમત્વ છે, આવી વૃત્તિ જેની છે, પરમ કૃપાળુ દેવ એમ કહે છે કે અમે એને મતાર્થી કહીએ છીએ. એટલા માટે કે એના સત્યના દ્વાર બંધ થયા. આતિન્દ્રિય તત્વ જે જાણવું જોઈએ એના દ્વાર બંધ થયા. અંબાલાલ ભાઈએ ટીકા લખેલી છે કે જેને માત્ર બાહ્યથી ત્યાગ દેખાય છે, પણ આત્મજ્ઞાન નથી, અને સાથે સાથે અંતરંગ ત્યાગ પણ નથી. બાહ્ય ત્યાગ તો થાય, પણ અંતરંગ ત્યાગ એટલે આસક્તિનો ત્યાગ, મમત્વનો ત્યાગ, મૂર્છાનો ત્યાગ જ્ઞાન વગર ન થાય. બાહ્ય ત્યાગ તો થાય, ઘણા બધા કારણો છે, એના કારણે બાહ્ય ત્યાગ થાય. એને કંટાળો આવી જાય કે સંસાર અસાર છે, મિથ્યા છે, ચાલો ત્યાગ કરીએ ભલું થશે, એમ ત્યાગ તો કરે. પણ અંતરંગ ત્યાગ એટલે આસક્તિનો ત્યાગ, મૂર્છાનો ત્યાગ, મમત્વનો ત્યાગ ન થાય. આંતરિક ત્યાગ જેમનામાં નથી, આસક્તિનો ત્યાગ જેમનામાં નથી, મૂર્છાનો ત્યાગ જેમનામાં નથી, બાહ્ય ત્યાગ છે પણ આત્મજ્ઞાન નથી, એને જે ગુરુ માને એને કહેવાય છે મતાર્થી. એક. અને બીજો ભાગ પોતાના કુળ ધર્મના ગમે તેવા ગુરુ હોય તો પણ એમાં જ મમત્વ રાખે,
એને કહેવાય છે બતાર્થી. શું વાંધો? વાંધો એ કે એને જે આત્માનુભૂતિ થવી જોઈએ, એને જે આત્મજ્ઞાન થવું જોઈએ, એ આત્મજ્ઞાન દ્વારા એના બંધ થાય, એને જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. અને જ્ઞાન આંતરિક જે અતિન્દ્રિય તત્વ જે છે એનો અણસાર એને નહીં મળે. કારણ કે જેની પાસે બાહ્ય ત્યાગ છે પણ જેને આતિન્દ્રિય જ્ઞાનના ભનકારા મળ્યા નથી, અણસાર આવ્યો નથી, એ કેવી રીતે એ તરફ આંગળી ચીંધી શકે અને બતાવી શકે? માટે એમ કહું કે આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્ય લિંગી રે. આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્ય લિંગી રે. આનંદગંજે કહું કે જેને આત્મજ્ઞાન થયું છે એ શ્રમણ, અને બીજા દ્રવ્યલિંગ ધારણ કરનારા. આનંદગંજીએ સ્પષ્ટ શબ્દોમાં જે કહેવાનું હતું એ બહુ મુલાયમ ભાષામાં, નમ્ર ભાષામાં, સાદી ભાષામાં, સરળ ભાષામાં કહું કે શ્રમણનું લક્ષણ આત્મજ્ઞાન. આચાર્ય સૂત્રમાં કહ્યું છે જેમ સંબંધી પાસા તો મૌનંતી પાસા. જેને આત્મજ્ઞાન છે એ મુનિ, જે મુનિ છે એ આત્મજ્ઞાની, આત્મજ્ઞાની તે મુનિ. આત્મજ્ઞાની હોય અને મુનિપણું ન હોય એવું ન બને, મુનિપણું હોય અને આત્મજ્ઞાન ન હોય એવું પણ ન બને. મુનિ તે છે કે જેને આત્મજ્ઞાન છે, અને આત્મજ્ઞાન જેને છે તે જ મુનિ છે. કંઈ ખ્યાલમાં આવ્યું? ગૂંચવાડો થતો નથી ને? બરાબર સમજવા પ્રયત્ન કરજો. કોઈના મનમાં એમ થાય કે વર્ણન તો કર્યું નથી, અસદગુરુ કોને કહેવાય, કેવા હોય? આમાં સ્પષ્ટ થયું કે બાહ્ય ત્યાગ હોય પણ આત્મજ્ઞાન ન હોય એ અસદગુરુ. બાહ્ય ત્યાગ હોય પણ આત્મજ્ઞાન ન હોય અસદગુરુ. બાહ્ય ત્યાગ હોય અને વૃદ્ધિ હોય, સિદ્ધિ હોય, ચમત્કાર હોય, મમત્વ હોય, મોટાઈ હોય, માન પ્રતિષ્ઠા હોય, હજારો શિષ્યો હોય, હજારો શાસ્ત્રો કંઠસ્થ કર્યા હોય અને હજારોને ઉપદેશ આપતા હોય પણ આત્મજ્ઞાન ન હોય, તો બાહ્ય ત્યાગ હોય, તો એમને કહ્યા છે અસદગુરુ. એક જ બહુ મહત્વનું લક્ષણ અસદગુરુનું છે કે માયલાને જાણતા નથી. માયલો, અંદર માયલો છે ને, બેઠો છે અંદર શરીરની અંદર, શરીરથી જુદો એવું જે આત્મતત્વ એને જાણતા નથી. અને બાહ્ય ત્યાગ જરૂર છે, રિદ્ધિ સિદ્ધિ જરૂર છે, એના ચરણોમાં શક્તિઓ પ્રાપ્ત થયેલી છે, લબ્ધિઓ જરૂર છે. આ બધું જોવા છતાં જો એનામાં આત્મજ્ઞાન જો ન હોય તો એને શાસ્ત્રોએ સદગુરુ કહ્યા નથી. અસદગુરુથી ચેતવાની અને સદગુરુને પ્રાપ્ત કરવાની આટલી બધી ચિંતા પરમ કૃપાળુ દેવને શું કરવા કરવી પડે? એટલા માટે કરવી પડે છે કે પરમાર્થ માર્ગની યાત્રા જેને કરવી છે, આધ્યાત્મિક માર્ગની યાત્રા જેને કરવી છે, આત્મજ્ઞાન જેને પ્રાપ્ત કરવું છે, આત્મધ્યાન જેને કરવું છે, આત્માનુભૂતિ જેને કરવી છે, આત્મ સાક્ષાત્કાર જેને કરવો છે, આત્મદર્શન જેને કરવું છે, એ કાર્ય, અલૌકિક કાર્ય, એ દિવ્ય કાર્ય, એ અદ્ભુત કાર્ય કરવાના માટે એને સૌથી મહત્વનું ઉપયોગી સાધન કોઈ પણ જો હોય તો એ સદગુરુ. એટલા માટે પરમ કૃપાળુ દેવે કહ્યું કરે આત્મતારો, આત્મતારો શીઘ્ર એને ઓળખો. શું ઉતાવળ છે? કહ્યું એમને કે આત્માને તારો, આત્માને બચાવો, આત્માનું રક્ષણ કરો. સાચવવા જેવો આત્મા, મેળવવા જેવો આત્મા, જાણવા જેવો આત્મા, પ્રાપ્ત કરવા જેવો આત્મા, અને તારવા જેવો પણ આત્મા, અને કલ્યાણ કરવા જેવો પણ આત્મા. એ આત્માને તારો. અને ક્યારે તારી શકશો? એને ઓળખશો તો. અને ઓળખાણ ક્યારે કરશો? તો શીઘ્ર એને ઓળખો. વચમાં ટાઈમ ન લાગશો.
કાલ ન રાખશો કે પછી કરીશું, ત્યાર પછી કરીશું, ખાસ કરીને મોટી ઉંમરમાં કરીશું, ગળપણમાં કરીશું. શું ગળપણમાં કરો? આંખ જોતી નથી, કાન સાંભળતા નથી, જીભ ચાલતી નથી, મોઢામાં દાંત નથી, પગ ધ્રુજી રહ્યા છે, હાથ થતરી રહ્યા છે, માથું ડોલી રહ્યું છે, અને આત્માને જાણશો? આવી હાલતમાં શક્ય નથી. અને એટલા જ માટે યાવત સ્વસ્થમેદમ શરીર મરુજમ, જ્યાં સુધીમાં સ્વાસ્થ્ય સારું છે, શરીર રોગ વગરનું છે, અને ઇન્દ્રિયો પણ જાણવા માટે તત્પર છે, એવી અવસ્થામાં તમે આત્માને જાણી લો. શીઘ્ર એને ઓળખો, એ આત્માને ઓળખો. એ આત્માને ઓળખવાની પ્રક્રિયા, આત્માને જાણવાની પ્રક્રિયા જેના હાજરી વગર ન થાય, જેના પ્રાપ્તિ વગર ન થાય, જેના હાજરી વગર આ ઘટના ન ઘટે, એવું તત્વ એ સદગુરુ છે. સદગુરુ વ્યક્તિ નથી, સદગુરુ તત્વ છે. સમજી લેજો, સદગુરુ વ્યક્તિ નથી, પણ સદગુરુ તત્વ છે, સદગુરુ ઘટના છે, સદગુરુ અસ્તિત્વ છે. એ પ્રગટ થાય છે દેહ દ્વારા, વ્યક્તિ દ્વારા, અને પરમ તત્વ છે. આ એટલા જ માટે પતંજલિએ બહુ મજાનો શબ્દ આપ્યો, ગુરુ નામ ગુરુ, ગુરુ નામ ગુરુ, એ પરમ ગુરુ. એ પરમ ગુરુ એ જે અસ્તિત્વ છે, એ મૂળ તત્વ છે. માટે વ્યક્તિની વ્યક્તિનિષ્ઠાની પણ તત્વનિષ્ઠા સદગુરુ તત્વ છે. આ આત્મબોધમાં નિશ્ચિતપણે જે અસાધારણપણે પરિણામદાયક કાર્ય કરે છે, અને જેની હાજરીમાં થાય છે, અને છતાં જે કશું કરતા નથી, જેમની હાજરી વગર થતું નથી, એવું જે તત્વ એને કહેવાય છે સદગુરુ. અને જેની હાજરીમાં એ કાર્ય ન થાય એને કહેવાય છે અસદગુરુ. બે ધારાઓ સ્પષ્ટપણે સમજી લો. અને માટે એમ કહું કે જે મતાર્થી છે એ પહેલી ભૂલ કરે છે. પરમાત્માની વાત તો હવે કરવાના છે. જનેશ્વર પરમાત્માને સમજવામાં ક્યાં ભૂલ થાય છે, સદગુરુને સમજવામાં ક્યાં ભૂલ થાય છે, પરમાત્માને સમજવામાં ક્યાં ભૂલ થાય છે, શાસ્ત્રોને સમજવામાં ક્યાં ભૂલ થાય છે, અને વ્રતોને સમજવામાં ક્યાં ભૂલ થાય છે. આ ચાર બાબતો તરફ પરમ કૃપાળુ તેમને બરાબર ધ્યાન દોરવું છે. તો બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય અથવા નિજ કુળ ધર્મના. પોતાનું જે કુળ, પોતાનો જે મત, પોતાનો જે સંપ્રદાય, એમાં જે પરંપરામાં ચાલ્યા આવતા હોય, પછી ગમે તેવા હોય, એ અમારે જોવાની જરૂર નથી. અમારા બાપાના દાદા ત્યાંથી અમારી પરંપરા ચાલી આવી છે, હવે અમારી પરંપરા છોડવી નથી. સામે સત્પુરુષ હાજર હોય તો પણ, સામે સદગુરુ હાજર હોય તો પણ આ ચુંગલમાંથી છૂટીને એની પાસે પહોંચવું નથી, અને આ પહોંચવા દે છે પણ નહીં. બે કામ થશે, આ પહોંચવા નહીં દે અને ઓલો પહોંચવા તૈયાર નથી. એવી અવસ્થા જેની છે એને મતાર્થી કહેવાય. આ પહેલું લક્ષણ. આવતીકાલે જે દેહ પ્રમાણ છે એ ગાથાની શરૂઆત થાય છે. એ ગાથા આના કરતાં પણ ગંભીર છે. જિનેશ્વર પરમાત્માની સાચી ઓળખાણ શેમાં ગણવી? એમના દેહથી ગણવી, સમોસરણથી ગણવી, બાહ્ય વૃદ્ધિથી ગણવી, સંપત્તિથી ગણવી? આ ઇન્દ્રો આવે છે, દેવો આવે છે, સમોસરણની રચના થાય છે, ચાલે છે, ત્યારે કમળ મુકાય છે, 35 અતિશયો છે, 34 અતિશયો છે, 35 વાણીના ગુણ છે. એ બધું છે માટે જિનેશ્વર છે, માટે તીર્થંકર છે, કે બીજું કોઈ લક્ષણ છે? જેમાં શરીરમાંથી સુગંધ આવે છે, આ લક્ષણને મહત્વનું ગણવું. શેને મહત્વનું ગણવું? કયા લક્ષણને મહત્વનું ગણવું? એમના શરીરનું પ્રમાણ આવું છે એને મહત્વનું ગણવું. એટલા માટે સમયસારજીમાં
કુંદકુંદાચાર્યજીએ 3 વાતો મૂકી છે. પહેલી વાત એ મૂકી કે જે જીતમોહ છે એ તીર્થંકર છે. બીજી વાત એ મૂકી કે જે જીતેન્દ્રિય છે એ તીર્થંકર છે. આ આંતરિક લક્ષણ. જેમને મોહ જીત્યો છે એ તીર્થંકર, જેમણે ઇન્દ્રિયો જીતી છે એ તીર્થંકર. સમોસરણ છે માટે તીર્થંકર છે એમ નહીં, પણ મોહ જીત્યો છે માટે તીર્થંકર છે. આવી અદ્ભુત વાત જગતમાં ક્યાંય પણ થઈ નથી અને કોઈએ પણ કરી નથી. આવી અદ્ભુત વાત બીજી ગાથામાં જે જીને દેહ પ્રમાણ છે એ ગાથાથી આની શરૂઆત થશે. આવતીકાલે આ ગાથાનો પ્રારંભ થાય છે. અમારું તો ખાસ વિનંતી છે કે આ બધા લક્ષણો બહુ ધીરજથી, કંટાળ્યા વગર, ઉતાવળા થયા વગર અને વચમાં બુદ્ધિને ઢોળ્યા વગર સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો. ઘણા તર્કો મનમાં ઉઠશે, અમારા મહારાજ, અમારા બાપાના મહારાજ, એને અમારે છોડી દેવા. અને કેમ છોડાય? કેમ છોડી શકાય? એ અમારા કુળના છે, અમારી પરંપરાના છે. આવા ઘણા બધા વિચારો, ઘણા બધા ખ્યાલો મનમાં આવશે અને આ બધા ખ્યાલો આપણા મનમાં ના આવે અને તથ્ય જેમ છે એમ સમજી લઈએ. કારણ પરમ કૃપાળુ દેવે 3 વાતો કરી છે કે અમે જે કહેવાના છીએ એ પક્ષપાત રહિત કહેવાના છીએ. અમે જે કહેવાના છીએ એ કોઈને નિંદા ટીકા કર્યા વગર કહેવાના છીએ. અને અમે જે કહેવાના છીએ એ આત્માર્થીનું કલ્યાણ થાય એટલા માટે કહેવાના છીએ. આટલી બધી મહત્વની વાત તમારી ઊંઘમાં જો જાય તો ન ચાલે, સમજ્યા વગર જાય તો ન ચાલે. તો પૂરેપૂરી સમજવાના માટે આ પ્રયત્ન કરજો અને આ મતાર્થીના લક્ષણો બરાબર જો સમજી લઈશું અને જો મતાર્થીપણું જશે તો 50% નહીં 90% કામ પૂરું થશે. અને મતાર્થીપણું જો હશે તો 99% કામ નિષ્ફળ જશે. બધું જ કરતા હોવા છતાં મતાર્થી જો હશો તો કામ નહીં થાય. અને એવું મતાર્થીપણું ટાળવાના માટે, દૂર કરવાના માટે એના લક્ષણો જાણવા જરૂરી છે. પણ લક્ષણો જ્યારે જાણવા બેસીએ છીએ ત્યારે જે જાણેલું છે, જે માનેલું છે, આ સુધી ઘૂંટેલું છે એ બધું ઉપર ઉભરી આવે છે. એ બધું ઉભરો આવે છે એનો કે આ કેમ મનાય, આ કેમ છોડાય, આ કેમ થાય. પણ બધા ઉભરાને સમાવીને શાંત બનીને સમજવાના માટે પૂરેપૂરો પુરુષાર્થ કરજો. ધન્યવાદ. અને ધીરજપૂર્વક સાંભળ્યું એ માટે ધન્યવાદ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. सहजानन्दे शुद्धस्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप. सहजानन्दे शुद्धस्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप. शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन अविनाशी हूँ आत्मस्वरूप. शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन अविनाशी हूँ आत्मस्वरूप. सहजानन्दे शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप. सोहम 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 अविनाशी हूँ आत्मस्वरूप. सोहम 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 अविनाशी हूँ आत्मस्वरूप. शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन अविनाशी हूँ आत्मस्वरूप. शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन अविनाशी हूँ आत्मस्वरूप.
सहजानन्दे शुद्धस्वरूपे अविनाशी हूँ आत्मस्वरूप अविनाशी हूँ आत्मस्वरूप अविनाशी हूँ आत्मस्वरूप। ॐ ब्रह्म शान्तिः ॐ विश्व शान्तिः ॐ आत्म शान्तिः ॐ शान्तिः 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 ॐ ॐ